નમસ્કાર મિત્રો. દુનિયામાં હાલ મોટો તણાવ વધતો જઈ રહ્યો છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે 5મા દિવસે પ્રવેશી ગયો છે. આ દરમિયાન એક મોટી ખબર સામે આવી છે. અમેરિકાએ કરાચી અને લાહોરમાં રહેલા તેના દૂતાવાસના બિનજરૂરી સ્ટાફ અને તેમના પરિવારને પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે. કરાચીમાં અમેરિકી કોન્સ્યુલેટની બહાર ભારે હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. આ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ ખૂબ જ બેકાબૂ બની ગઈ હતી. રિપોર્ટ મુજબ રવિવારે થયેલા આ હિંસક અથડામણમાં 10 લોકોના મોત થયા અને લગભગ 60 લોકો ઘાયલ થયા. કેટલાક પ્રદર્શનકારીઓ તો અમેરિકી કોન્સ્યુલેટમાં ઘૂસવાનો પ્રયાસ પણ કરતા જોવા મળ્યા હતા. દેશના અલગ અલગ વિસ્તારોમાં થયેલા વિરોધ અને અથડામણમાં કુલ 24 લોકોના મૃત્યુ થયા છે. બીજી તરફ ઈરાનમાં પણ મોટી દુઃખદ ઘટના સામે આવી છે. દક્ષિણ ઈરાનમાં આવેલી એક કન્યા શાળા પર હુમલો થયો, જેમાં લગભગ 150 વિદ્યાર્થીઓના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને યુનાઇટેડ નેશન્સના માનવાધિકાર કાર્યાલયે તપાસ કરવાની માંગ કરી છે. આ યુદ્ધ દરમિયાન અમેરિકા તરફથી મોટા દાવા કરવામાં આવ્યા છે. અમેરિકાના જણાવ્યા મુજબ ઈરાનના 17 જહાજો તબાહ કરી દેવામાં આવ્યા છે, જેમાં એક સબમરીન પણ શામેલ છે. આ ઓપરેશનમાં 50,000થી વધુ અમેરિકી સૈનિકો શામેલ છે. લગભગ 200 ફાઇટર જેટ અને 2 એરક્રાફ્ટ કેરિયર પણ યુદ્ધમાં જોડાયા છે. અમેરિકાએ આ સૈન્ય કાર્યવાહીનું નામ એપિક ફ્યુરી રાખ્યું છે. હાલ સમગ્ર દુનિયા આ વધતા સંઘર્ષ પર નજર રાખી રહી છે, કારણ કે જો આ યુદ્ધ વધુ ભડકે ચડશે તો તેની અસર સમગ્ર વિશ્વ પર પડી શકે છે.